अश्वदाय च गोदाय धनदाय महाधने धनं मेजुषतां देवीं सर्वकामार्थसिद्धये યજમાન પરિવાર એવા પોપટભાઈ લાખાભાઈ હડિયા અને એમનો પરિવાર અહીંયા ઉપર મુખ્ય ભાગવત બિરાજિત છે ત્યાં પધારશે અને બાકી દરેક પોથી યજમાનો પોતપોતાની પોથીની સામે ઉપસ્થિત થશે. યજમાન પરિવાર એવા પોપટભાઈ લાખાભાઈ હડિયા એમનો જે પરિવાર છે તે અહીંયા સ્ટેજની ઉપર પધારશે. બાકી દરેક પોથી યજમાનો પોતપોતાની પોથીની સામે સજોડે ઉપસ્થિત થશે. શ્રી પોપટભાઈ લાખાભાઈ હડિયા એમનો પરિવાર અહીંયા ઉપર ઉપસ્થિત થશે અને દરેક પોથી યજમાનો પોતપોતાની પોથીની સામે આરતી હજી કરવાની નથી, થોડી વાર આરતી મૂકી દેજો. અને આરતીમાં નમ્ર વિનંતી છે કે અગરબત્તી આપણે નહીં કરીએ, ખાલી દીવો જ કરવાનું કહું ત્યારે. આરતીને વાર છે હજી. શ્રી પોપટભાઈ લાખાભાઈ હડિયા અને એમના પરિવાર તથા સમસ્ત હડિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજનો દિવસ એટલે બીજો દિવસ છે. પરમ પવિત્ર દિવસ, ચૈત્રવદ બીજ અને રવિવારનો દિવસ છે. આજના પરમ પવિત્ર દિવસે સમસ્ત યજમાન પરિવાર હાથમાં પુષ્પ રાખી પ્રથમ આપણા જ્ઞાન યજ્ઞના પ્રધાન દેવ એવા કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરવાનું છે. અહીંયા ઉપર બધા પુષ્પ રાખશે અને નીચે પણ દાદા બધાને પુષ્પ આપજો. નીચે બધાને પુષ્પ આપજો દાદા, છેડાછેડી બધાને બંધાઈ જાય ને પછી. હરિ ઓમ. સમસ્ત યજમાન પરિવાર બધા હાથમાં પુષ્પ રાખશે, બધાને પુષ્પ આપી દો. હરિ ઓમ. પુષ્પ આપી દીધા.
આપણા યજ્ઞના પ્રધાન દેવ એવા કૃષ્ણ ભગવાનને પહેલા યાદ કરવાના છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌત્સુભં નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી સચિદાનંદરૂપાય વિશ્વદપત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ત્યાર પછી ભાગવત ભગવાનનું ધ્યાન ધરવાનું. આદો દેવકી દેવ ગર્ભજનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતના જીવિતાપહરણમ ગોવર્ધનો ધારણમ કંસચ્છેદન કૌરવાદિહનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ મંગલમ દેવદેવેશમ મંગલમ અખિલેશ્વરમ મંગલમ ભાગવતમ શાસ્ત્રમ મંગલે સર્વમંગલમ. ઓમ ભૂર્ભુવ સ્વાહા. પ્રધાન દેવતાભ્યો નમો નમઃ. વાંગ્મય દેવતાભ્યો નમો નમઃ. સકલ પરિપૂજાર્થે ગંધાક્ષત પુષ્પાણી ચ સમર્પયામિ. દરેકે પોતપોતાના પોથી ઉપર પુષ્પ ચડાવવાના છે. બધાની પોથી બિરાજી છે, અહીંયા પુષ્પ ચડાવી દો. અહીંયા યજમાન પરિવાર પણ પોથી પર પુષ્પ ચડાવી દેશે. પુષ્પ ચડાવીને પછી બે હાથ જોડી દેવાના છે. હરિ ઓમ. ઓમ ભૂર્ભુવ સ્વાહા. આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. સકલ પરિપૂજાર્થે ગંધાક્ષત પુષ્પાણી ચ સમર્પયામિ. બે હાથ જોડી દેવાના. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચેવ ધેનુનામ સેવનમ સમમ. મનમાં બોલવાનું. અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણા કુળદેવીને યાદ કરી દેવાના. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આપણા સમસ્ત પિતૃદેવતાઓને યાદ કરી દેવાના. અનાદિનિધિનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદોદ્ભવ. પિતૃનારાયણ દેવતાભ્યો નમો નમઃ. આપણા સદગુરુ ભગવાનને યાદ કરી દેવાના. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. સદ્ગુરુ પરમાત્મને નમો નમઃ. અથ વ્યાસ પૂજનમ. જે લોકો ઉપર છે એ વ્યાસ પૂજન કરશે, બીજા બધા હાથ જોડી રાખશે. હરિ ઓમ. શાસ્ત્રીજીને પુષ્પ આપવાનું, નમસ્કાર કરવાના, એક પ્રદક્ષિણા કરવાની, પાછા ઊભા રહી જજો આરતી માટે. હરિ ઓમ. વ્યાસમ વસિષ્ઠ નવતારમ શક્તિ પૌત્રમ કલ્મષમ પરાશર આત્મજમ વંદે સુકતા તમ તપોનિધિમ અચતુર્વદનો બ્રહ્મમ દ્વિબાહુર્પરા હરિ અંબાલલોચનમ શંભુ ભગવાન બાદરાયણી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ પુલ્લારવિંદાયત પત્ર નેત્ર એન ત્વયા ભારત તેલ પૂર્ણ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. નમઃ સર્વવિદે તસ્મે વ્યાસાય કવિવેદસે ચક્રે પુણ્યમ સરસ્વત્યમ યો વર્ષમિવ ભારત. આરતી માટે ઉભા રહી જાઓ પાછા હતા એમને. અને દરેક લોકો પોતપોતાની આરતી લઈ લ્યો. બધાને નમ્ર વિનંતી છે કે અગરબત્તી આપણે કરવી નથી, કારણ કે અગરબત્તી કરીએ તો પડી જાય, બીજે અડી જાય, એવું થાય છે. એટલા માટે ફક્ત દીવો જ પેટાવાનો છે. યજમાન પાછા જેમ ઊભા થાય એમ જ ઊભા રહી જજો ઉપર.
એક જ પ્રદક્ષિણા ફરવાની છે આપણે આરતી માટે આવી જાજો પાછા. દરેક પોથી યજમાન પણ પોતપોતાની આરતી પ્રગટ કરશે. કદાચ રખે કોઈ આરતી ન લાવી હોય હાથમાં પુષ્પ રાખવાના તો પણ ભગવાન માની લે. આપી દઉં દાદા, બે આરતી આ બાજુ આપો, બે આરતી ત્યાં આપો. शुभम करोतु कल्याणम आरोग्य धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते. दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हर्तु मे पापम दीपज्योति नमोस्तुते. બે આ બાજુ આપજો, બે ત્યાં રાખો. બે જોડકા વચ્ચે એક આરતી રાખો એટલે છોકરાઓને આ બાજુ બે આરતી અપાય. स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट ओम जय जगदीश हरे. जो ध्यावे फल पावे दुख बिनते मन का स्वामी दुख विनते मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे घट मिटे तन का ओम जय जगदीश हरे. मात पिता तुम मेरे शरण ग्रह में किसकी स्वामी शरण ग्रह में किसकी तुम बिना और न दूजा प्रभु बिना और न दूजा हाथ करूं मैं किसकी ओम जय जगदीश हरे. तुम पूरा परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी पर ब्रह्म परमेश्वर पर ब्रह्म परमेश्वर ओम जय जगदीश हरे. विषय विकार मिटावो पाप करो देवा स्वामी पाप करो देवा श्रद्धा भक्ति बढ़ावो श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे. ओम जय जगदीश हरे. ओम जय कर्पूर गौरव करुणावतारम संसार सारम बुद्धिकेन्द्रिहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि. यानि कानि च पापानि जन्मान्तर्कृतानि जतानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हि. भगवान ने आरती आपी दो. वंदनम देवाभिवंदनम मह
બસ કાંઈ વાંધો નહીં. ભગવાનને આરતી આપી દો. તમે બધા આરતી લઈ લ્યો. આત્મા કલ્યાણ અર્થે આત્મવંદનમ. બસ બધાને આરતી આપવાની છે. ભગવાનને પગે લાગી તમે નીચે ઉતરજો. બીજા પોથી યજમાનોને ઉપર આવવું હોય તો એક જ પ્રદક્ષિણા ફરવા માટે આવીને તરત નીચે ઉતરી જજો. જગ્નેન જગ્નમય જંત દેવા સ્થાને ધર્માણી પતમાન્યાસન્ન તેહ નાગ મહિમાન સ્વતંત્ર પૂર્વે સાધ્ય સંતિ દેવા.
સર્વ ભક્તજનો કૃપયા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. આપણી કથા 11:30 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ જે કંઈ પણ સન્માનની વિધિ હોય તે 11:30 પછી આપણે કરીશું. આપણી કથા આજથી યુટ્યુબમાં લાઈવ થવાની છે. લાસા ભાગવત કથા આપણે લિંક સર્ચ કરીશું. લાસા ભાગવત કથા. નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીએ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરા નવનીરદાવા પીતાંબરા પૂર્ણેન્દુ સુંદર મુખા
कृष्णात्परम् किमपि तत्त्वयहं न कृष्ण त्वदीय पदपङ्कज पंजरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राण प्रयाण समये कफवात पीते कंडवरोद्यन् न वेद्यो स्मरणं कुतस्ते। या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रामृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभुदेवे देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री
ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી પવન સુત હનુમાન કી જય. શ્રી કુળદેવી માતની જય. શ્રી સર્વ પિતૃનારાયણ દેવની જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. શ્રી હરિરામ બાપાની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે
मुखारविन्दे विनवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं कुन्दमं मनसा स्मरामि बालं कुन्दं मनसा श्री सुखदेव जी महाराज की श्री भागवत भगवान की भगवान मुरली मनोहर भगवान योगेश्वरना सानिध्यમાં ઉપસ્થિત સર્વે શ્રોતાજનોને કથાના બીજા દિવસે આપના ભીતર રહેલા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ખૂબ ભાવથી જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. સતપુરાણી શૌનકાદિક ઋષિ મુનિઓને ભગવાનના મહાત્માની કથા ગાય છે. મહાત્માની કથાના શ્લોકોની સાથે આપણે ગઈકાલે કથાનો પ્રારંભ કર્યો. મહામુનિ નારદજીની ઉપર દયા કરી સનત કુમારોએ એના મનમાં જે દુઃખ હતું એ દુઃખ દૂર કર્યું. શૌનક વગેરે સર્વ ઋષિમુનિઓ સતપુરાણીને પૂછે છે કે ભાઈ મહામુનિ નારદજીને શેનું દુઃખ? એ તો ભક્ત શિરોમણી છે અને એને કોઈ વાતનું દુઃખ હોય જ નહીં, છતાં પણ દુઃખ શેનું છે એટલે કથાનો પ્રારંભ કરે છે. સનત કુમારો બદ્રિકાશ્રમમાં એક વખત સત્સંગ માટે પધાર્યા. સત્સંગ માટે પધારેલા સનત કુમારો જ્યારે બદ્રિકાશ્રમમાં આવ્યા ત્યારે મહામુનિ નારદજી સનત કુમારોની પાસે આવ્યા. ચહેરા ઉપર ઘણી બધી ઉદાસીનતા હતી. એટલે સનત કુમારોએ મહામુનિ નારદજીને પૂછ્યું, ભગવાન તમે કેમ આટલા બધા દુઃખી છો? યોગના ભાસ્કર છો, કૃષ્ણના અગ્રણીય છો, છતાં પણ તમે આટલા બધા દુઃખી કેમ છો? નારદજી પછી બધી કથા વર્ણવે છે કે ભાઈ હું પ્રયાગમાં ગયો, કાશીમાં ગયો, પુષ્કરમાં ગયો, ગોદાવરીમાં ગયો, હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર ગયો, હરિક્ષેત્ર ગયો, કેટલાય તીર્થોની અંદર હું ભટકો, છતાં મારા મનને ક્યાંય શાંતિ મળી નહીં. જેટલા જેટલા તીર્થોમાં ગયો અને તીર્થોની હાલતનું નારદજી વર્ણન કરે છે. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે
ઉદરમ ભીરી જીવા ઉદરમ ભરીણો જીવા વરાકા કુટભાષિણી. જ્યારે આપણે તીર્થોમાં જાય તો તીર્થમાંથી આપણને 4 વસ્તુ મળવી જોઈએ. તીર્થમાંથી સત્ય મળે, તીર્થમાંથી પવિત્રતા મળે, તીર્થમાંથી દયા મળે અને તીર્થમાંથી દાન કરવા માટેની પ્રેરણા પ્રાપ્ત થાય. મહામુનિ નારદજી વર્ણન કરે છે કે હું તીર્થમાં ગયો તો સત્ય ગયું, હું તીર્થમાં ગયો દયા ગઈ, હું તીર્થમાં ગયો પવિત્રતા ગઈ. મને એમ લાગે છે કે હવે કલિયુગે તીર્થોની ઉપર પ્રહાર કર્યો છે. પાખંડી લોકો પૂજાણા છે, સત્ય લોકો પરેશાન થયા છે. કન્યાનો વિક્રય થાય છે, દંપતીઓમાં લોભને કારણે ઝઘડાઓ થાય છે. બુદ્ધિદાયકો છે એ ગુલામ બન્યા છે, બુદ્ધિ વગરના છે એ માલિક બન્યા છે. આશ્રમો બધા યવનોના હાથમાં ગયા છે. દુષ્ટ લોકો આશ્રમોનું સંચાલન કરે છે. ન કોઈ યોગી છે, ન કોઈ સિદ્ધ છે. મહામુનિ નારદજી કહે છે કે કલીનો આ પ્રભાવ છે. કલી દાવાનલેનાદ્ય ભસ્મતા ગતમ. કળિયુગે તમામ સાધનોને બાળીને ભસ્મીભૂત કર્યા છે. સ્ત્રીએ પોતાના શરીરનો વ્યાપાર માંડ્યો છે. બ્રાહ્મણો પૈસા લઈ અને વેદને વેચવા લાગ્યા છે. દેશવાસીઓએ બજારોની અંદર અન્નને નીલામ કર્યું છે. આ બધા કળિયુગના પ્રભાવો છે. નારદજી કહે છે કળિયુગના દોષોને જોતા જોતા જ્યારે હું યમુનાના કિનારા ઉપર જાઉં છું ત્યારે એક દ્રશ્ય યમુનાના કિનારા ઉપર બને છે. યમુના તટે એક સ્ત્રી રડે છે. એના ખોળામાં 2 સંતાનો છે. 2 સંતાનો પણ અચેત અવસ્થામાં પીડ્યા છે. મેં મારી સામે આ સ્ત્રીએ જોયું અને મને કહ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વયાધાર હરમ પરમ. આ સ્ત્રીએ મને પુકારીને કહ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે મહાત્મા, એક વખત મારી સામે તમારી દૃષ્ટિને કરો. અમે એવું સાંભળ્યું છે, બહુધા તવ વાક્ય ન દુઃખ શાંતિર ભવિષ્યતિ. અમે એવું સાંભળ્યું છે કે સંતોના દર્શન થાય એટલે તમારા જીવનનું દુઃખ છે એ મટી જાય. આ ભાગવત વ્યાખ્યા આપે છો, જેના દર્શન કરો ને દુઃખ મટે ઈ સંત, ગમે એ વેશમાં હોય પછી. પણ જેને મળવા જાય ને ઉપાધિ વધે એના બધાય તંત. સંતનું એક જ વાક્ય છે, કોઈ પણ જાતનો જીવનમાં તંત નહીં, એનું નામ સંત. કાંઈ તંત જ નહીં. અમે એવું સાંભળ્યું છે કોઈ આવા સંતના દર્શન કરીએ તો દુઃખ છે એ મટી જાય. પણ સાથે સાથે એક શ્લોકનું બીજું ચરણ એમ પણ લખેલું છે, યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા
સંતના એટલે કે સજ્જન માણસોના દર્શને ભાગ્યમાં હોય તો થાય. પેલી કથા છે ને, એક આંધળો આમ અંદર જવા માટે, આમ નગરમાં પ્રવેશ કરવા માટે આમ હાથ લઈને જાય. નગરનો દરવાજો મળ્યો નહીં, 1 2 3 4 વખત આમ ફર્યો. એટલે પેલા એક માણસ હતો કે ભાઈ તું તો 4 વખત ફર્યો, કે પણ મારે આ નગરમાં પ્રવેશ કરવો છે, મને નગરમાં પ્રવેશ મળતો નથી. હલો ભાઈ, કેવું બને જ નહીં, આને દરવાજો છે મોટો જબર, તું એમ કેમ કે છો નગરમાં પ્રવેશ નથી મળતો? નથી મળતો, શું કરવું? એટલે કેવું, હવે ચાલતો થા. આજે પછી ચાલતો થાય છે. અને જ્યારે ચાલતો થાય છે ને ત્યારે આ માણસની સાથે સાથે ચાલે છે. અને થાય છે કેવું ખબર છે, જ્યારે દરવાજો આવે ને ત્યારે જ એને ખંજવાળ આવે, એટલે માથું ખંજવાળવામાં રહે, ત્યાં દરવાજો વહી જાય. આપણે એવું જ થાય છે. જ્યાં આમ પહોંચવા જઈએ ને ત્યાં ખંજવાળ આવે, એટલે હાથમાંથી હરી છૂટી જાય. ભાગ્યમ ભવેદ ભૂરી દર્શનમ તદા. ઘણું બધું ભાગ્ય હોય તો મહાપુરુષનો સંગ થાય, અને ઘણું બધું ભાગ્ય ભેગું થયું હોય તો મહાપુરુષના સંગની સાથે આપણા જીવનમાં આનંદ થાય. અને પછી એ આનંદ આપણને દુઃખમાંથી મુક્ત કરે છે. મહામુનિ નારદજી પૂછે છે, તમે કોણ છો? તમારી બધી કથા અમને કહો તો ખબર પડે. એટલે કે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મેં તનયમતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર. મારું નામ ભક્તિ છે. મારા ખોળામાં સુતેલા 2 સંતાનો છે, એ બીજા કોઈ નહીં પણ જ્ઞાન અને વૈરાગ્ય છે. કાળના યોગના કારણે જર્જરિત થયા છે. મારો સર્વ ઇતિહાસ સંભળાવું છું. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જરણિતામ ગતા. મારો જન્મ દ્રવિડ દેશમાં થયો અને કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ. મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન સન્માન મળ્યું. ગુર્જરે જરણિતામ ગતા. પણ જેવી ગુજરાતમાં પહોંચી અને જીર્ણ થઈ ગઈ, કારણ કે જ્યારે હું ગુજરાતમાં પહોંચી ત્યારે કલયુગ આવી ગયો અને કલયુગના જોરે મને છિન્ન ભિન્ન કરી નાખી. નારદજી કે ખોટી ચિંતા કરોમાં, કોઈ પણ વસ્તુ ના રસ્તા તો હોય જ છે. હે ભક્તિ મહારાણી, કોઈ પણ માણસને દોષ દેતા પહેલા વિચાર કરવો જોઈએ ભાઈ, પછી દોષ દેવાય. સમયને દોષ ન આપો. કલયુગના લક્ષણો છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક લોકેશવ કીર્તનાથ. કલયુગનું સર્વોત્તમ લક્ષણ કોઈ હોય તો કીર્તન છે. નામનો મહિમા કલયુગમાં બહુ છે. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં કલયુગનું વર્ણન કરે છે.